નમસ્તે, હું છું જાગૃતિ પટેલ અને આજે હું લઈને આવી છું આપના માટે કે આપણા ઘરે આવા બોક્સ હોય પાણીપુરીના કે ગોટાના કે એવા કોઈ, એને આપણે એમનેમ ફ્રીજમાં મૂકી દઈએ તો ઢળી જતા હોય છે. તો એના માટે આપણે એને પ્લાસ્ટિકની કોથળીમાં બાંધીને પછી મૂકવા પડતા હોય છે. તો પ્લાસ્ટિકની કોથળીમાં ના મૂકવા હોય તો એમનેમ આપણે આ બોક્સને કેવી રીતે પેક કરી શકીએ તે ખૂબ જ સરળ રીતે આજે હું તમને બતાવીશ. સૌપ્રથમ તો જુઓ, આ પાણીપુરીનું પેકેટ છે, કાલે જ અમે બનાવી હતી. આને આપણે કેવી રીતે પેક કરીશું, તો વચ્ચે આ જે દેખાય છે તમને એને આપણે વાળી દઈશું અંદરની સાઈડ, પછી સાઈડમાંથી આપણે આવી રીતે એને ફોલ્ડ કરીશું. થઈ ગયું. ત્યારબાદ આ જે ઉપરનું છે છેડો એને આપણે આમાં અંદર જવા દઈશું. અને આ જે બાકી વધ્યો છે એને પણ અંદર એવી રીતે જવા દેશું ખોખામાં. ને આપણે એની સરસ મજાની ઘીસી પાડી દઈશું. જુઓ, કમ્પ્લીટ પેક થઈ ગયું બધી બાજુથી. હવે આપણે એને આમ ઊંધું કરીએ તો પણ મસાલો અંદરથી ઢળતો નથી. જુઓ, સરસ રીતે પેક થઈ ગયું છે બધી બાજુથી. તો આવી રીતે કરીને આપણે એને ફ્રીજમાં મૂકી શકીએ. એટલે જગ્યા પણ ઉપરથી ઓછી રોકશે, ઢળશે તો પણ નીચે પડશે તો પણ ઢળશે નહીં. નમસ્તે.